પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પક્ષી અભયારણ્ય નજીક 10 કરોડના ખર્ચે મોડલ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા બન્યા બાદ અહીં મોડલ લાઇબ્રેરી બનાવવાનું જાહેર કરાયું છે. તે અંગે કામગીરી શરૂ કરાઈ છે. પોરબંદર નગરપાલિકા હતી ત્યારે મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્ય નજીક આવેલ જગ્યા પર સ્વિમિંગ પુલ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી અડધેથી અટકી ગઈ હતી. ત્યારબાદ 2 વર્ષ પૂર્વે અહીં ટાઉન હોલ બનાવવા પણ ઠરાવ પસાર કરાયો હતો, પરંતુ આ અંગે કોઈ કામગીરી આગળ વધી ન હતી. ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું જાહેર કરાયું છે. તે અંગે કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા પરશુરામ માર્ગ પર ગ્લોબલ હોસ્પિટલ પાસે મોડર્ન લાઇબ્રેરી પોરબંદર વાસીઓને મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. 10 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવશે. તેમાં ઈ લાઇબ્રેરી અને વિવિધ પુસ્તકોનો સંગ્રહ અને રીડિંગ રૂમ, જે તૈયારી કરતા હોય જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે અન્ય કોઈ એક્ઝામ્સ એના માટે રીડિંગ રૂમ પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે અને સંપૂર્ણપણે મોડર્ન લાઇબ્રેરી બની રહે તેના માટેનું પૂરતું આયોજન હાલમાં ચાલુ છે. અગાઉ સ્વિમિંગ પુલ અને ટાઉન હોલ બનાવવાનું જાહેર થયા બાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી. હાલ આ જગ્યા ઘણા સમયથી પડતર છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ આગળ વધે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.